ફાઇનલી ગાઈસ આપણે ઝંડારમાં આવી ગયા છે, બતાવું તમને જો આપણે પુલ બનાવી દીધો છે. દેખો આ રહ્યો પુલ, મતલબ કે સાગરભાઈ જતે રહ્યા પણ સાગરભાઈથી મેરે પડ્યો નથી જવાનો. સાગરભાઈ આપણે तेजस्वी लोग हैं हमारे पास. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે મેહુલ રાઠવાના નવા બ્લોગમાં. અને પહેલાં જય શ્રી રામ બધાને. અને આપણે મતલબ કે સાગરભાઈ, મેં અને બીજા એક ફ્રેન્ડ છે એ જઈએ છીએ ઝંડામાં. તો બન્યા રહેજો. અને વાગ્યા છે આપણે દેખો 7, મતલબ કે 6:30 જેવા. અને આ દેખ સવારમાં ગાઈસ 6:30 થાય છે. અને આ ભાઈ મોબાઈલ દેખે છે. દેખો તો બન્યા રહેજો બ્લોગમાં, આપણે જઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે ઝંડ જવા માટે નીકળી ગયા છે. આપણી ગાડી અને સાગરભાઈ આવે છે, બતાવો હજી આવશે, એ લોકો આવે છે. અને આપણે જઈએ થોડી વાર, તો બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે ઝંડમાં જવા માટે નીકળી ગયા. અને રસ્તામાં સવારના વાગ્યા છે, મતલબ કે 7:30 જેવા. અને પહેલાં આપણા આરતીનો ટાઈમ મળે ત્યારે નીકળી ગયા. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે ફાઇનલી ગાઈસ આપણે ઝંડારમાં આવી ગયા છે, બતાવું તમને જુઓ. અને અહીંયાથી ઉપર જવાનું. નાની મોની દુકાનો છે અહીંયા, દેખાડ તમે જુઓ. આપણે આવે ત્યારે અહીંયા દુકાનો મળી જાય તમને નાની મોટી. અને અહીંયાથી પાણી જાય છે. તો ઉપર જઈને આપણે મળીએ દર્શન કરીને. તો બન્યા રહેજો. આપણા સાગરભાઈ કઈ આવ્યા ઝંડામાં. તો ગાઈસ અહીંયા કંઈક આવું બોર્ડ લખેલું છે. અને આ જય હનુમંત સંત હિતકારી સુનલી જય પ્રભુ. ગાઈસ આપણે દર્શન કરી લીધા છે હવે. અને હવે જઈએ છીએ ભીમની ઘંટી ભરવા માટે. તો અને આ દેખો આપણે હું સાગરભાઈ, આપણા સાગરભાઈ. અને ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે જે કૂવા પર. અને દેખો તમે, દેખો ગાઈસ પાણી ફૂલ ભરીને છે. હવે આપણે જઈએ ભીમની ઘંટી તરફ. તો બન્યા રહેજો, મળીએ આપણે ત્યાં જઈને. તો ગાઈસ અહીંયાથી જવાનું છે, મતલબ આગળથી આ બાજુની સાઈડ જવાનું છે. તો બન્યા રહેજો, મળીએ આપણે ત્યાં જઈને. અને વાંદરાઓ અહીંયા મતલબ કે બહુ છે, બતાવું મેં તમને. તો ફાઇનલી ગાઈસ આપણે જવા નીકળી ગયા છે. અને અહીંયાથી તમારે કોઈ વખતે આવે તો આ બાજુથી આવવાનું છે. અને અહીંયાથી સીધું આ મંદિર દેખાશે તે તરફ. અને આ બાજુ જવાનું છે. તો બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે ભીમની ઘંટીએ પહોંચી ગયા છે. અને અહીંયાથી ચોખ્ખી દેખાય છે દેખો. અને આ બાજુનો નજારો જૂની ઘંટી છે, બતાવું જુઓ. બાજુ એક મૂર્તિ છે, બતાવું મેં તમને જુઓ. હારી કેમ કે આ તો મહાભારતના ટાઈમનું ગાઈસ બધું છે અહીંયાનું જે જૂનું વસ્તુ છે. અને આ બાજુ રસ્તો કઈ જાય છે પણ એ બાજુ આપણે જતા નથી, કેમ કે થોડું મોડું પણ થઈ ગયું હતું એટલા માટે. તો બન્યા રહેજો, મળીએ આપણે. અને જુઓ ગાઈસ નજારો અહીંયાનો. તો બન્યા રહેજો ગાઈસ, મળીએ આપણે થોડી વાર પછી. તો ફાઇનલી ગાઈસ આપણે ભીમની ઘંટી ફરી આવ્યા છે. અને હવે જઈએ છીએ ઘરે. અને ગાઈસ તમે વાંદરા જેવો નાના નાના અહીંયા બતાવું જે ખા. તો બન્યા રહેજો. અને રસ્તામાં મતલબ કે સારા એવા લોકેશન આવે છે, ત્યાં પણ ઊભા રહીશું. તો મળીએ ત્યાં જઈને. ગાઈસ આપણે ઘરે જવા માટે નીકળી ગયા. અને મતલબ કે ફરી લીધું છે અહીંયા. અને રસ્તામાં સારા એવા ગાઈસ લોકેશનો આવે છે, ત્યાં પણ આપણે જઈશું. તો બન્યા રહેજો. અને દેખો ગાઈસ અહીંયાનું વેધર. અને આપણા સાગરભાઈ, હું સાગરભાઈ કંઈક બોલ ચાલ. તમે બ્લોગમાં બન્યા રહેજો. અમારે હમણાં જમવાનું પણ છે. તો ગાઈસ સાગરભાઈ કહી દીધું છે. ચાલો આપણે મળીએ આગળ જઈને. તો ગાઈસ આપણે લોકેશન પર આવી ગયા છે. અને ગાઈસ બેસ્ટ લોકેશન છે ઝંડાનમાંનું અહીંયા. અને સાગરભાઈ પણ પૂછવા હોય તો પૂછી જાઓ. હું સાગરભાઈ સાચી વાત? બેસ્ટ છે, બેસ્ટ લોકેશન બેસ્ટ. તો દેખો ગાઈસ મતલબ કે નેચરની તો ગાઈસ આજે મસ્ત છે અહીંયા. કેમ કે આપણા જંગલોમાં પાણી ગાઈસ દેખી લો. તમે મતલબ કે નજારો ગાઈસ જોઈ શકો છો અહીંયાનો. દેખો એકદમ મસ્ત છે ગાઈસ. અને દેખો આ બાજુ ડુંગર છે અને અહીંયા પાણી જાય છે ગાઈસ. તો
પાણી ગાઈસ એટલું ચોખ્ખું છે ને કે તમે વિચાર એક વખત કરી શકો. દેખો તો ગાઈસ આપણે મતલબ કે પાણી જાય તે બાજુ જઈએ છીએ અને ગાઈસ અવાજ પાણીનો આવે છે, બતાવું તમને સંભળાતો પણ હશે. તો દેખો ગાઈસ, તમે જો નજારો કેટલો સારો છે અહીંયાનો. તો દેખો ગાઈસ પાણી અને આ બાજુ દેખો. તો ગાઈસ નજારો તમે જોઈ શકો છો, એકદમ મસ્ત ગાઈસ નજારો છે. અને જંગલમાં ગાઈસ આવું ફરવા લાયક મજા આવી ફરવાની હોય તો. અને ગાઈસ તમે મતલબ કે ઝંડણમાં આવો ત્યારે આ લોકેશન પર ગાઈસ ખાસ આવવાનું ભૂલતા નહીં, કેમકે ગાઈસ મસ્ત લોકેશન છે ફોટોશૂટ માટે પણ અને નેચરની જગ્યાએ પણ. દેખો તમે આ બાજુ ગાઈસ આપણે પુલ બનાવીએ છીએ માટે. આ પુલ બનાવી દીધો સરસ. ગાઈસ બનાવી મજા આવશે. ગાઈસ આપણે જવા માટે પડી જાય. તો ગાઈસ પુલ બનાવી દીધો, હજુ બાકી છે એક પત્રો લેતા હું. તો ગાઈસ આપણે પુલ બનાવી દીધો છે. દેખો આ રહ્યો પુલ. મતલબ કે સાગરભાઈ જતે રહ્યા પણ સાગરભાઈથી મેરે પડ્યો નથી જવાનો. સાગરભાઈ આભાર. સાગર નથી तेजस्वी लोग हैं हमारे. पुल ने धोखा दे दिया है ऐसा बोल. तो गाइस सागरભાઈ જતા હતા આગળ અને આપણે બનાવ્યો તો નાનો પુલ, પણ મતલબ કે થોડોક તૂટી ગયો છે. તો નેક્સ્ટ ટાઈમ આવશું તો પાછા બનાવશું. તો બન્યા રહેજો વ્લોગમાં. હવે નાસ્તો બાસ્તો કરીને આપણે ઘરે જઈશું. તો ગાઈસ મળીએ ઘરે જઈને. તો ગાઈસ બન્યા રહેજો, મજા આવશે એન્ડ સુધી વ્લોગમાં. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે નાસ્તો કરવા માટે. દેખાડું જુઓ અહીંયા નાસ્તો કરવા. તો આપણે નાસ્તો કરીને મળીએ. તો બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ સમોસા આવી ગયા છે, બતાવું તમને. જુઓ આપણા સાગરભાઈ ખાય છે અને હજુ આવશે ચટણી બટની લાવીએ આપણે સમોસા. તો બન્યા રહેજો, આપણે હવે ખાઈને ઘરે જઈને મળીએ. શું કહેવાય દા?